હાલો હવે થોડી વાર માટે જિગ્નેશભાઈને વિનંતી કરું થોડીક જરૂરી સૂચનાઓ આપ સૌ સુધી પહોંચાડવી છે, માહિતી પહોંચાડવી છે. ત્યાર પછી આ દોરને ફરીથી આપણે આવી નવી મોજ સાથે કન્ટિન્યુ કરી. તમે બધા બેહવાના છો ને? હલો. હા. વાહ તમારી જમાવટ પ્રિયેશભાઈ. ખમા ખમા વારી જાવ હે માધવ મારી મેળીએ. તું વખતે આવજે વેલો પછી દલડા હરખો ડેલો. હે તો ખુલ્લો રાખે રાધિકા ને વાહડિયું તમને વાલ. એ તો મેળો માધવ મુખે પણ એ દારીદર અમારા હાલ. એ તો હાચવી લેજે સાંભળા હે એવી માધવની મોજ. અમને એમ થાય કે અમે થોડાક દુહા ને છંદ ને થોડુંક લલકારીએ પણ હવે થોડીક વાર પછી આપણે જુગલબંધીમાં હા ને તમારી જમાવટ હે ભાવ ભીની ભૂમિકા હાલાર એટલે અમારે એમ કહેવાય કે ભાવ ભીની ભૂમિકા અને ઉજળા જેના ઉર પછી નર હરિયલ નીપજે પછી નારી રસ ભરપૂર એવી જમાવટ કરી છે. હવે અમારે મુખ્ય સ્પીચ તરફ જવું છે તો જિગ્નેશભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમની સ્પીચ લઈને આ મિત્રો આપણે બ્લડ ડોનેશન કેમ્પ શરૂ છે. 56 કરતાં બોટલ વધારે એકત્રિત થઈ ચૂકી છે. જોરદાર આપણે તાલીઓથી વધાવીશું દાતાશ્રીઓને. સાથે સાથે જે મિત્રો બ્લડ ડોનેશન કરી શકે એમ હોય એમને રિક્વેસ્ટ છે કે વધુમાં વધુ આપણે તાલુકા થકી બ્લડ ડોનેટ કરીએ. પાછળ બ્લડ ડોનેશન ચાલુ જ છે જેથી કરીને તાલુકાની અંદર ક્યારે પણ કોઈ પણ મિત્રોને બ્લડની જરૂર પડે તો કેટીપીએસના માધ્યમથી આપણે જરૂરી એવા વ્યક્તિને મદદરૂપ બની શકીએ. તો લોહી એક એવી વસ્તુ છે કે જે બજારમાં ક્યાંય વેચાતી મળતી નથી, આપ સૌ જાણો છો. તો જે મિત્રો આપી શકે એમ હોય એમને નમ્ર અપીલ છે કેટીપીએસ વતી કે આપ શ્રી બ્લડ ડોનેશન કેમ્પની અંદર સહભાગી બનશો. ઓકે, તો આપણી બેઠક વ્યવસ્થામાં જે સરસ મજાની કામગીરી બજાવી રહ્યા છે એ બેઠક વ્યવસ્થાની ટીમનું ઝડપથી વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવશે. ધર્મેશભાઈ ચિકલિયા, દીપકભાઈ અકબરી, જયેશભાઈ નારિયા, હસમુખભાઈ ડોંગા, ગિરીશભાઈ, આ બધા જ મિત્રો ઝડપથી આવો જેથી કરીને આપણી બેઠક વ્યવસ્થા ખૂબ સારી રીતે સચવાઈ રહી છે. એમનું જે આખું આયોજન કરી રહ્યા છે બધા જ મિત્રો ઝડપથી સ્ટેજ પર આવશે. એમને સન્માનિત કરવા છે. ઝડપથી સ્ટેજ પર આવો. એમનું સન્માન કરવા માટે હું કલ્પેશ સંદીપભાઈ ફળદુને વિનંતી કરીશ કે આ 5 મિત્રોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરશે. હજી આપણે આપણો કાર્યક્રમ આમ ચાલુ જ રાખવાનો છે અને પરિવાર વિશેની સ્પીચ આપવા માટે હું અતુલભાઈ સોજિત્રા સીએને વિનંતી કરીશ કે આપ સ્ટેજ પર આવી અને પરિવાર વિશેની આપની સ્પીચ આપી અને આપણે પરિવારની જે બાબતો છે એના ઉપર ફોકસ કરશું. તો આ બધા જ મિત્રોનું સન્માન કરવા માટે હું સંદીપભાઈ ફળદુને વિનંતી કરીશ કે એમનું પુષ્પગુચ્છ આપી અને ઝડપથી એનું સન્માન કરશે. અને મિત્રો કોઈને ઊભું થવાનું નથી, હજી તો શરૂઆત છે. જમવાની ખૂબ સારી વ્યવસ્થા છે. બધા જ લોકો આવીને સાથ સહકાર આપતા રહો એવી આપને વિનંતી. સંદીપભાઈ ફળદુ એમનું પુષ્પગુચ્છ આપીને સન્માન કરશે. આપણે જોરદાર તાલીઓને નાદ સ્વાદે આ મિત્રોનું સન્માન કરીશું. તાલીઓથી વધાવો ભાઈ. બેઠક વ્યવસ્થાનું કામ ખૂબ અઘરું છે. આ લોકો 4 વાગ્યાથી બેઠક વ્યવસ્થામાં લાગી ચૂક્યા છે અને કામ આપને આપી રહ્યા છે. આપનો ત્યાર પછી પારિવારિક ભાવના શું હોઈ શકે? આજની વર્તમાન સમસ્યામાં પારિવારિક ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય ત્યારે પારિવારિક ભાવનાને ખૂબ સારી રીતે કઈ રીતે આપને મુદ્દા હોય એના વિશેની ચર્ચા માટે હું અતુલભાઈ સોજિતાને વિનંતી કરીશ કે પારિવારિક સૂચન માટે એ પોતે આવશે અને પોતાનું ઉદ્બોધન રજૂ કરશે. અતુલભાઈ સોજિત્રા સીએ. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપ આવીને આવી કામગીરી હંમેશના માટે આપતા રહો એવી અભિલાષા છે. આપનો આભાર. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અતુલભાઈ સોજિત્રા, આપ પોતાની સ્પીચ પરિવાર વિશેની આપી અને આપણા પરિવારને માહિતગાર કરશો. ઓકે. હલો હલો ખૂબ ખૂબ આભાર સંચાલન સમિતિ, કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન કેટીપીએસ સ્નેહોત્સવ 2026માં અત્રે ઉપસ્થિત તાલુકાના તમામ મહાનુભાવો તથા આ સંચાલન ટીમ, સેવા આપતા તમામ સ્વયંસેવક મિત્રો અને આ દેવતુલ્ય પધારેલા તમામ પરિવારના સભ્યો, માતાઓ, બહેનો અને બાળકો. જિગ્નેશભાઈને એ લોકોએ કીધું કે આપણા તાલુકાની અંદર 84 ગામની માહિતી આપણી પાસે છે અને 84 ગામની અંદર આપણે આમંત્રણ પહોંચાડ્યું. પણ આ કમ્પાઉન્ડની અંદર જે
પરિવારના સભ્યો બેઠા છે અને પરિવાર જે અહીંયા એકઠો થયો છે એ જોતા, જોકે સ્ટેજ પરથી સારું સારું બોલવું જોઈએ, પણ આપણે સંબોધન એવું આપ્યું છે આપણા કાર્યક્રમને કે પરિવાર, તો પછી પરિવારની અંદર સભ્યો બધા જ્યારે વાતો કરતા હોય ને અને પરિવારની સાથે વાત કરતા હોય ને ત્યારે કઠણ વાત કરવી પડે ને તો પણ કરાય, કારણ કે પરિવાર તો જ સારી રીતે ચાલે કે સ્વચ્છ અને ચોખ્ખું બોલાય. આ જોતા એવું લાગે છે કે હજી આપણા તાલુકાની આ કમનસીબી કહેવાય કે એક ગામના એવરેજ કદાચ ને આપણે 50 સભ્યો મૂકીએ ને તો 84 ગામ જો હોય ને તો 4000 ઉપર સભ્યો આ કમ્પાઉન્ડમાં હોવા જોઈએ. જે સંચાલન કરતા હોય, જે સમાજ સેવાના કામમાં હોય, એ લોકોને જ ખબર હોય કે આ કરવું કેટલું અઘરું છે, કેટલા દિવસથી એ લોકો મહેનત કરતા હશે, કેટલા એનો સમય આપતા હશે, કારણ કે એ પણ કોઈ ફ્રી નથી હોતા. અને આવા કાર્યક્રમોની અંદર જવું શું કામ જોઈએ? અને તાલુકાના જે સભ્યો છે એને હું ભારપૂર્વક શું કામ કહું છું કે આવા કાર્યક્રમની અંદર જવું જોઈએ? કારણ કે અત્યારનું જે આપણું જીવન છે એ એકાંકી થઈ ગયું છે. અને ખાસ કરીને આપણા બાળકો, જે ઉછરી રહેલા બાળકો છે, મમ્મી પપ્પા 2 બાળક અથવા તો મમ્મી પપ્પા અને 1 બાળક, 3 કે 4 વ્યક્તિનો પરિવાર, ભાગ્યે જ 50 ઘરે 1 ઘર એવું આપણને મળશે કે જ્યાં દાદા દાદીનું અસ્તિત્વ હોય. અને એ બાળકો એટલા સ્વચ્છંદી અને એકાંકી રીતે, એકાંકી સ્વતંત્રતાના વિચારો સાથે મોટા થાય છે કે એને તમે અખતરો કરજો, એને એમ કહેજો પ્રસંગમાં જવું છે, આની ઘેરે જવું છે, બેસવા જવું છે, એ તમને ના પાડી દેશે. એ એના રૂમમાં જઈ અને એકલું મોબાઈલ જોઈ અને 3 કલાક કાઢશે, પણ તમારી જોડે સગાવાલાની ઘેરે બેસવા નહીં આવે. તો એ બાળક સ્વતંત્ર વિચારધારાથી, સ્વતંત્ર માનસિકતાથી ઉછરી અને મોટું થાય છે. એ બાળક જ્યારે મોટું થશે ત્યારે એની સામે કોઈ પણ પ્રકારની નકારાત્મકતા આવશે અને નેગેટિવિટી ઊભી થશે ત્યારે એ બાળક કોઈ પણને એના હૃદયની વાત, કારણ કે માવતર છે ને, મમ્મી અને પપ્પા આખી જિંદગી બેઠા નથી રહેવાના. એ બાળક એના હૃદયની વાત, એના દિલની વાત કોઈને નહીં કરી શકે. અને આવા સંજોગોની અંદર એ બાળક આત્મહત્યા તરફ દોરાય, કારણ કે એની પાસે કોઈ ઓપ્શન ન હોય, કોઈને કહેવા માટે કંઈ ન હોય, અને એની પાસે કોઈ એવું સભ્ય ન હોય, વ્યક્તિ ન હોય. આપ સર્વે જાણો છો કે આગળના સમયની અંદર કાકા, ફઈ અને માસી આ બધું નાબૂદ થઈ જાય છે. તો આવા કાર્યક્રમોની અંદર આપણા પરિવારને, આપણા બાળકોને લઈ અને આપણે અચૂક હાજરી આપીએ, જેથી આપણું બાળક તાલુકાની અંદર વસતા, તાલુકાના લોકો જે અહીંયા રહે છે એવા 25, 50, 100 લોકોને ઓળખે, એમાંના 5 લોકો જોડે એનો ઘરોબો બંધાય. અને જ્યારે પણ કંઈ પણ તકલીફ ઊભી થાય તો જ્યારે એની પાસે કુટુંબના કે અંગત કોઈ સભ્યોને વાત કરી શકાય એવો માહોલ ન હોય તો એના મિત્રોને, એવા સભ્યોને, એવા લોકોને વાત કરે. અહીંયા બેઠેલા તમામ યુવાન મિત્રો, જે તમામ યુવાનો છે, એ એવું માને છે કે મમ્મી પપ્પાની વિચારધારા, અને મમ્મી પપ્પા કહે કે આ જગ્યાએ જવું જોઈએ, આ કરવું જોઈએ, એ જૂની વિચારધારા છે. મિત્રો, તમારી જે વિચારધારા છે, તમે જનરેશન આલ્ફા છો, એઆઈ સાથે રમો છો, પણ તમારી જે જનરેશન છે એની પાસે સારું અને નબળું આ બંનેમાંથી કોઈ પણ વસ્તુને પચાવવાની તાકાત નથી. આ યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવી આજની તારીખે, હું તમને દાખલો આપું, આજની તારીખે વરાછાના 125 યુવાનો ગુજરાતની બહારની જેલની અંદર સડે છે,
જેના જામીન થાય એમ નથી, એના જામીન શક્ય નથી. કારણ કે બેંક એકાઉન્ટો ભાડે આપ્યા, બેંક ફ્રોડ કર્યા છે, સાયબર ક્રાઇમ કર્યા છે. આજની તારીખે દલસુખભાઈ અહીંયા બેસેલા છે, એને પૂછો, પોલીસ સ્ટેશને જઈ અને માથાકૂટ અમારે કરવાની થાય, એના જામીન શક્ય નથી અને જામીન થાય તેમ નથી. યુવાનો 25,000 રૂપિયા કમાઈ શકીએ તો 25,000 રૂપિયા પણ કમાવાના શરૂઆતમાં. અને જ્યારે પણ જીવનમાં દરેક વ્યક્તિને એક તક આવે, શોર્ટકટ ક્યારેય નહીં અપનાવવો. કારણ કે શોર્ટકટ અપનાવવાથી તમે ક્યારેય સર્વાઈવ નથી થવાના. એક દિવસ તમારે જમીન પર પછડાવવું પડે અને પછડાવવું પડે. અને જ્યારે પણ આવો સમય આવે ત્યારે તમે એ તકલીફને પચાવી નહીં શકો, અને તકલીફને પચાવી નહીં શકો એટલે તમે આત્મહત્યા જેવા માર્ગ અપનાવી લેશો. પણ મારી વાતને યાદ રાખજો કે કોઈ પણ દિવસે ગમે તેટલી નકારાત્મકતા ઘેરાઈ જાય, ફરતી તમામ વાદળીઓ ઘેરાઈ જાય અને સંકટના વાદળો ઘેરાય અને વરસાદ થઈ જાય કદાચ સંકટનો, પણ મગજની અંદર એટલી નકારાત્મકતા લાવવી નહીં. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એવું કીધું છે અર્જુનને. જ્યારે અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં હતો ત્યારે એવું પૂછ્યું, ભગવાન સામેની સેના તો જુઓ, આમાં હું શું કરું? ત્યારે ભગવાને એવું કીધું કે તારી પાસે કોઈ રસ્તો ન હોય, હું આ તારા માધ્યમથી, ગીતાના માધ્યમથી આ સંસારના તમામ લોકોને એક સંદેશ આપું છું કે યત કરોસી યદસ્નાની યજુરોસી દદાસી યત તપસ્યાની કોંતે તત્ કુરુષ્વામ દર્પણમ. તું જે કાંઈ કરે, તારી પાસે જે છે, તારાથી જે થાય તેમ છે, જે કરી શકાય એમ છે, એ તમામ વસ્તુ મને અર્પણ કરી દે. એનું પરિણામ શું આપવું એ મારી ઉપર છે. જ્યારે નેગેટિવિટી ઘેરાઈ જાય ત્યારે બે આંખ બંધ કરી અને ભગવાનને, આપણા ઈષ્ટદેવને યાદ કરી અને બેસી જવાનું. કદાચ 6 મહિના ઘરે બેસવાનું થશે, 6 મહિના પછી ફરીથી ઊભા થશો અને ફરીથી આ દુનિયાની સામે પડકાર બની અને ઊભા રહી શકશો. શું કામ? આત્મહત્યા કર્યા પછી 11 દિવસ પછી બધા ભૂલી જશે, કોઈ યાદ નહીં રાખે તમને. આ પટાંગણની અંદર બેઠેલી મારી યુવાન દીકરીઓ, બહેનોને હું કહેવા માંગુ છું કે બહેનો, ક્યારે એવું નહીં સમજો કે મારી મમ્મીને ખબર નથી પડતી જૂની વિચારધારાના, મારા પપ્પા જૂની વિચારધારાના એને ખબર નથી પડતી, અને એના દ્વારા શોધાયેલો છોકરો મને જીવનમાં પ્રેમ ન આપી શકે, પ્યાર ન આપી શકે, સુખ ન આપી શકે. કારણ કે તમારી મા અને તમારા બાપને જે દીકરો ગોતતા આવડે એ તમને ન આવડે. તમે દુનિયાની અંદર જેટલા વર્ષો કાઢ્યા એટલા તમારા મા અને બાપે એકાબીજાને પ્રેમ કરવામાં કાઢ્યા છે. ક્યારેય પણ એવું નથી, જો તમારી રીતે તમે કોઈ પાત્રને શોધ્યું હોય અને તમારા પપ્પા તમને એમ કહે કે બેટા રહેવા દે, એટલે રહેવા દેવાનું. નહીતર મારી વાતને યાદ રાખજો, 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, 1000 દિવસ પૂરા થાય પહેલા પિયર પાછું આવવું પડશે. કારણ કે તમારા પિતા પાસે જિંદગીનો અનુભવ છે, તમારી માતા પાસે જિંદગીનો અનુભવ છે. એને ખબર પડે, મોઢું જુએ ને ત્યાં કહી દે, આ મારી દીકરીને પ્રેમ આપી શકે, આ મારી દીકરીને જીવનમાં સુખ આપી શકે કે ન આપી શકે. ક્યારેય બહેનો, અત્યારની શિક્ષિત અને યુવાન બહેનોએ ક્યારેય એવું ન સમજવું કે મારી મમ્મીને ખબર નથી પડતી કે મારા પપ્પાને ખબર નથી પડતી એટલે પાત્ર હું શોધું એ જ બરાબર હોય, એ શોધે એ બરાબર ન હોય. અને અહીંયા બેઠેલી તમામ માતાઓને, યુવાન દીકરીઓની તમામ માતાઓને મારી નમ્ર 2 હાથ જોડીને અરજ છે કે દીકરી એક વખત સાસરે જતી રહે પછી દિવસના 3 ફોન નહીં કરો, ભીંડો બનાવે ગુવાર. કારણ કે પાત્ર તમે સોંપી દીધું છે, એ પાત્ર તમે સોંપી દીધું છે એના સાસરિયામાં, અને તમારી દીકરીને તમે સાસરિયામાં સુખી જોવા માંગતા હોય
તો એને સાસરિયાના કુટુંબ જોડે, એના પક્ષ જોડે એને તમારે ભળવા દેવી પડે. જેમ ચોખામાં મગ ભળે એવી રીતે ભળવા દેવી પડે. પણ તમે સવારમાં જાગીને ફોન કરો બેટા શું બનાવ્યું, અને સાંજે ફોન કરો શું કર્યું, એટલે કોઈ દિવસ તમારી દીકરી એના સસરાના કુટુંબને પોતાનું કુટુંબ ન માની શકે અને એમાં એ સંમિલિત ન થઈ શકે. અને જ્યારે એમાં સંમિલિત ન થઈ શકે એટલે એનો પરિવાર એને સ્વીકારે નહીં, કારણ કે એ એમાં ભળી જ ન શકે, એટલે એને સ્વીકારી ન શકે, એનું કુટુંબ એને સ્વીકારી ન શકે. મારી તમને એટલી નમ્ર અરજ છે કે એક વખત આ દીકરીને એવું કહેવાય કે તને કંઈ પણ તકલીફ હોય તો આવીને કહેજે. અહીંયા બેઠેલા તમામ પિતાઓને, તમામ ભાઈને, તમામ માતાઓને મારી નમ્ર અરજ છે કે બેન દીકરી સાસરે જાય, સાસરે ગયા પછી જો અઠવાડિયામાં 3 દિવસ પાછી પિયર, સુરતમાં હોય ને અઠવાડિયામાં 3 દિવસ પાછી પિયર આવે મળવા, તો થોડી વાર પૂરતા આકરા થઈ અને એને ના પાડી દેજો કે તું જ્યારે પણ આવે ત્યારે જમાઈને સાથે લઈને આવજે, અને એકલા પણ આવવું હોય, રોકાવા આવવું હોય તો 15 દિવસ કે મહિના દિવસ પહેલા પરત અહીંયા નહીં આવતી. કારણ કે અઠવાડિયામાં 3 દિવસ પિયરમાં આવતી દીકરી નો તમારા જમાઈને સુખી કરે કે નો એના સાસરિયાના પરિવારને સુખી કરે. એ દીકરીઓમાંથી 50% દીકરીઓએ પરત આવવું પડે પિયર. જો આ પરિવાર બેઠો છે, શબ્દો મારા આકરા છે, પણ આ પરિવાર બેઠો છે અને પરિવારમાં છે ખુલ્લીને વાત કરાય. અહીંયા બેઠેલા તમામ પરિવારના સભ્યોને કે આપણે તાલુકાનું સંગઠન કરીએ છીએ, તાલુકાના પરિવાર માની અને તાલુકાને પરિવાર માનીને ચાલીએ છીએ, ત્યારે આપણો ખુદનો ભાઈ આપણી સાથે ન બોલતો હોય એવું રહી ન જાય. કારણ કે ઘણી વખત એવું બને કે બે ભાઈ વચ્ચે મતભેદ થયો હોય, એ મતભેદ મનભેદની અંદર પરિણમે, અને મનભેદ પણ થાય તો એટલું યાદ રાખજો કે દુનિયાના બીજા કોઈ પણ સંબંધો તમને ગમે તેવી વાહવાહી કરે, તમારો ગમે તેવો વાહો થાબડે, પણ જ્યારે તમારી ઉપર સંકટના વાદળો ઘેરાય અને તમારી ઉપર જ્યારે ફરતી બાજુથી, ચારે બાજુથી ઘણના ઘા પડવા માંડે, ત્યારે આ દુનિયામાં કોઈ બીજાની તાકાત નથી કે તમારો રસ્તો વાઢીને આડો ઉતરી શકે. તમારો મા જેનો ભાઈ જ આવે, બીજું કોઈ ન આવી શકે. દુનિયામાં કોઈની તાકાત નથી. કોઈ એમ કે હાડો આવે, હાટુભાઈ આવે, તમામ સંબંધો સાચા, પણ જે દિવસે તમારી ઉપર ઘણના ઘા પડે અને સંકટના વાદળો ઘેરાય, તમને તમારું કુટુંબ જ સંઘરી શકે, તમારો ભાઈ જ આડો ઉતરી શકે, યા તો અસાધ્ય બીમારી આવે અને તમે હોસ્પિટલના ખાટલે પડ્યા હોય, 20 દિવસ ત્યાં કદાચ ને ખાટલે રહેવાનું થાય, અખતરો કરી જોજો. એક રાત સાઢુભાઈ રોકાય, એક રાત સાડો રોકાય, તમારો મા જેનો ભાઈ કદાચ 15 દિવસ પાંગથે બેહવાનું થાય તો પાંગથે બેહે અને છાનુમુનો રોઈ લે અને ભગવાનને પ્રાર્થના કરે કે ગમે એ લઈ લે, મારા ભાઈને ઊભો કર. આ દુનિયાનું સર્વ સામાન્ય છે. બેનો ઘણી વખત એવું હોય કે હું આને જુદો કરી દઉં એટલે આ થોડોક કુટુંબથી છેટો થાય તો મારા પિયર બાજુ વળે. પણ એટલું યાદ રાખજો, જે દિવસે તમારા ઘરવાળાને કાંઈ પણ તકલીફ પડશે, જે દિવસે તમારા ઘરવાળા માટે આ દુનિયાની અંદર કોઈ સહારો નહીં હોય, ત્યારે તમારો દેર, તમારો જેઠ અને તમારું સાસરાનું કુટુંબ છે એ જ ઊભું રહેશે, બીજા કોઈની તાકાત જ નથી. તમે કદાચ માવતર પાસેથી અપેક્ષા રાખતા હોય તો ત્યાં ભાભી આવી ગઈ હોય, તમે ત્યાં ઉંબરામાં પગ મૂકશો ને એટલે સીધી મનમાં વિચારશે માગવા આવી છે. તાકાત નથી કોઈની પરિવાર સિવાય. અને દુનિયાના તમામ સંબંધો તમે નફટ સાબિત થાવ એટલે દુનિયાના તમામ સંબંધો તમને એવું કહી દે કે આ આપણો નથી, આપણે એને કાંઈ નહીં. એક તમારો ભાઈ અને એ 2 તમારા મા અને બાપ, આ 3 વ્યક્તિ કોઈ દિવસ એવું ન કહી શકે આ અમારો નથી. તમામ સમાજની સામે એમ કે આ અમારો છે. એટલે પરિવારને મહત્વ આપો. આપણા બાળકોમાં જે સિંચન કરવાનું છે એ બાળકોને સિંચન કરવા માટે
આવા જે સંમેલનો છે, આવા જે સ્નેહ મિલનો છે, એની અંદર સંમિલિત થાઓ. મારી વાણી જો કોઈ પણ વ્યક્તિને આકરી લાગી હોય તો હું આપ સર્વેની સામે એક પરિવારના સભ્ય તરીકે, એક પરિવારના બાળક તરીકે હૃદયથી ક્ષમા યાચના કરું છું. પણ મારા શબ્દોને હર હંમેશના માટે જીવનમાં મગજમાં રાખજો અને એનો અમલ થાય તો કરજો. આપ સર્વેને મારા જય કાળેશ્વર, જય હિન્દ, વંદે માતરમ. હાલો, આભાર અતુલભાઈ. તો હવે કાર્યક્રમની મુખ્ય સ્પીચ તરફ જવું છે. જિજ્ઞેશભાઈ પાગડાટને વિનંતી કરીશ કે તેઓ મુખ્ય સ્પીચ માટે આવે. સાથે સાથે આપની સાથે અનુદાન આવી રહ્યું છે. મનીષભાઈ રાંક અને વજુભાઈ રાંક ઉમરાળા તરફથી 5100 રૂપિયા આવી રહ્યા છે. જોરદાર આપણે તાલીઓના ગડગડાટથી એમને વધાવીશું. વિરાટ કુલિંગ સિસ્ટમ અને લાઈવ વેવ ડાયપર કંપની તરફથી પણ 5100 રૂપિયાનું અનુદાન KTPS સંસ્થામાં આવી રહ્યું છે. તો જોરદાર એમને પણ આપણે તાલીઓથી વધાવીશું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન આયોજિત આજના અદ્વિતીય સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત ટીમ મંડળના દાતાઓ કે જે રમેશના માટે સમાજના તમામ કાર્યની અંદર આર્થિક સામાજિક યોગદાન આપી અને આ કાર્યને દીપાવી રહ્યા છે એવા ટીમ મંડળના સૌ દાતાશ્રીઓ, સાથે સાથે વડીલો કે જેના માર્ગદર્શન હેઠળ આપણે એમની છત્રછાયામાં આવા કાર્યક્રમો કરી રહ્યા છીએ. વંદનીય માતાઓ અને બહેનો અને ભારતનું ભવિષ્ય જેવા છે એવા ભાવિ ઉજ્જવળ કારકિર્દીના ઘડવૈયા એવા બાળકો. એક કહેવત સાથે મારી વાતની શરૂઆત કરું. એવું કહેવાય છે કે એકલા જ ચાલશું તો કદાચ આપને વહેલા પહોંચી જશું, પરંતુ જો સાથે ચાલશું તો લાંબી મંજિલ કાપશું અને દૂર સુધી પહોંચી શકશું. આ વિચારને આગળ વધારી આજથી 4 વર્ષ પહેલાં કાલાવડ તાલુકા પાટીદાર સંગઠનની શરૂઆત કરવામાં આવી અને જેમાં યુવા કમિટી, કોર ટીમ અને સાથે સાથે અનેક વડીલોના માર્ગદર્શન હેઠળ આજે કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન છે એ મુખ્ય 3 આધાર સ્તંભ સાથે આગળ વધ્યું. આપ સૌને ખબર છે, શિક્ષણ, વ્યવસાય અને વ્યવિશાળ, આ 3 આપણા આધાર સ્તંભ પાયાઓ હતા. આજે આ 3 બાબતની વાત કરીએ તો સમાજમાં 3 પ્રકારના વર્ગ છે. આપણા ઘરમાં 3 પ્રકારની પેઢી ભેગી થાય, જેમાં યુવાનો હોય, બાળકો હોય અને વડીલો હોય. તો યુવાનો અને બાળકો માટે આપણે એક સરસ મજાનો કાર્યક્રમ ક્રિકેટનો કરીએ છીએ. વડીલો માટે વડીલ વંદના યાત્રાનું આયોજન કરીએ છીએ અને સાથે સાથે આર્થિક ઉપાર્જનના ઉદ્દેશ માટે આપ સૌ અહીં આવ્યા છીએ ત્યારે બધા જ પોતપોતાના આર્થિક ઉપાર્જનના ઉદ્દેશ માટે જે બિઝનેસ કરે છે અને બિઝનેસ માટે આપણે વ્યવસાયિક મિટિંગો કરીએ છીએ. તો આ બાબતને ધ્યાનમાં લઈ કાલાવડ તાલુકા પાટીદાર સંગઠનના 4 મુખ્ય આયામો છે આપણે તૈયાર કર્યા છે. જેમાંથી પહેલું આયામ છે જે સમય સંજોગ અને પરિસ્થિતિ મુજબ આગળ વધતા વધતા આપણને જે મુદ્દાઓ આવતા જાય એ ઉપર આપણને કામ કરતા જાય. તો પહેલો આયામ છે ક્રિકેટ. ક્રિકેટની અંદર ખૂબ સારું કામ થાય છે. બીજો આયામ છે વડીલો માટે વડીલ વંદના યાત્રા અને ત્રીજો આયામ છે કે જે બિઝનેસ માટે દર મહિને બિઝનેસ મિટિંગ થાય અને એકબીજાના બિઝનેસનું ગ્રોથ થાય અને ત્યાર પછી આ 3 આયામને સાંકળી રાખે એવો ચોથો આયામ છે આજનો પ્રોગ્રામ, આજનો કાર્યક્રમ, એટલે કે સ્નેહ મિલન. આ સ્નેહ મિલન છે જેમાં ત્રિવેણી સંગમની ભૂમિકા પૂર્ણ થાય અને ચોથો આયામ છે એ આ સ્નેહોત્સવના નામથી આપણે ઉજવી રહ્યા છીએ. તો જ્યારે જ્યારે આ સમગ્ર વર્ષ દરમિયાન કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન કામ કરે છે તો કયા બેઝથી આ સંગઠન ચાલી રહ્યું છે, આ સંગઠનનો મુખ્ય આશય શું છે, આ સંગઠન શા માટે આગળ વધી રહ્યું છે, એ જો આપણને ક્લિયર ન હોય, આપણને ખ્યાલ ન હોય તો આ પ્રોગ્રામ છે એનો કોઈ મહત્વતા રહેતી નથી.
તો એટલા માટે આપણે જે કંઈ પ્રોગ્રામ વર્ષ દરમિયાન કરીએ છીએ એ પ્રોગ્રામની તમને આછરી ઝલક મારે આપવાની છે કે ભાઈ કયા કયા પ્રોગ્રામ કઈ રીતે થાય છે. જો તેની તમને ખ્યાલ હોય તો તમે બીજા અનેક લોકો સુધી પહોંચાડી શકો. માત્ર અહીંયા આપણે જમીને છૂટા પડી જવા માટે કામ કરતા નથી. આપણે આ કાલાવડ તાલુકાને સંગઠિત બનાવી અને એક સારામાં સારા વિચાર સાથે એકબીજાને કેમ સહકારરૂપ બની શકાય એ મુદ્દા સાથે આગળ વધી રહ્યા છીએ. તો આપણું સમગ્ર વર્ષ દરમિયાન જે કાર્યક્રમ થાય છે જેમાંનો પહેલો કાર્યક્રમ આપણે સૌથી પહેલાં ક્રિકેટનો કર્યો હતો અને ક્રિકેટ 2 વખત રમાઈ ચૂકી છે અને આ વર્ષે 3જી વખત ક્રિકેટનું આયોજન થાય છે. તો મિત્રો આ ક્રિકેટના આયોજન થકી આજે આપણી પાસે 65 જેટલા યુવાનો છે અને 65 યુવાનોની ટીમ એવી છે કે રાતે 12 વાગે એમ કહો કે આ કામ કરવાનું છે તો એ લોકો તૈયાર હોય છે. તો એક વખત આ ટીમને તમે તાળીઓથી વધાવી લ્યો. તો આવનારા સમયમાં જે ક્રિકેટનું આયોજન થવાનું છે એ ક્રિકેટના આયોજન માટે હું વિનંતી કરીશ ભવદીપભાઈને કે એ પોતાના આવનારા સમયના જે ક્રિકેટનું આયોજન છે એ કઈ રીતે પોતે આયોજિત કર્યું છે. ત્યાર પછીના ભાગમાં બિઝનેસ મિટિંગ માટે તુષારભાઈ અકબરી પણ ઉપસ્થિત થશે. ત્યાર પછી આપણે બિઝનેસ ડેવલપમેન્ટ માટે મેહુલભાઈ, આવી રીતે અલગ અલગ વિભાગની આપણે માહિતી તમને આપવાની છે. આ સ્પીચ ખૂબ અગત્યની છે, આપણે આને સાંભળવી ખૂબ જરૂરી છે. તો ભવદીપભાઈને વિનંતી કરીશ કે ઝડપથી એ પોતે અહીં આવશે અને પોતાની સ્પીચ રજૂ કરશે. ઓકે, ત્યારબાદ હવે આપણે સમગ્ર વર્ષ દરમિયાન જે ભવદીપભાઈ ઝડપથી આવો અને આપની સ્પીચની રજૂઆત કરો. હેલો જિગ્નેશભાઈ, હું થોડીક વાર રોકીશ. આપની વચ્ચે દલસુખભાઈ ચોવટિયા ઉપસ્થિત છે, તો તેમને મારે વિનંતી કરવી છે કે ટીમ 100ના પ્રતિનિધિ તરીકે આપણને માહિતી આપશે. દલસુખભાઈ ચોવટિયા. ઓકે, તો મિત્રો આપણે કાલાવડ તાલુકા પાટીદાર સંગઠનની અંદર ટીમ 100 બનાવી છે. એ મુદ્દો પણ આપની એક યાદીમાં છે. અને ટીમ 100 શું કામ કરી રહ્યું છે, ટીમ 100 શા માટે બનાવવામાં આવી છે, તો એની આપણને ઝડપથી દલસુખભાઈને વિનંતી કરીએ કે 5 મિનિટમાં પોતાનું ઉદ્બોધન રજૂ કરી અને ટીમ 100 વિશે માહિતી આપશે. દલસુખભાઈ. પાટીદારના નામ ઉપર ભેગા થયા હોય ને સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી જાય ન હાલે. જય સરદાર, જય સરદાર, જય જય સરદાર. મને કહેવામાં આવ્યું ભાઈ ટીમ 100 એટલે શું, ટીમ 100 શા માટે? તો આ ટીમ આપણા કાલાવડ તાલુકાના આ બીજા સ્નેહ મિલનમાં મને બોલવાની તક આપી એટલે હું આ ટીમ વિશે તમને 2 શબ્દ કહેવા માંગુ છું. આ ટીમ કેવી રીતે કાર્યરત છે, શું કામ કરવાની છે, કેવી રીતે આગળ વધવાની છે, એનો ફ્યુચર પ્લાન શું છે, એ માટે તમને 2 શબ્દ જે કહેવા માટે અહીં ઉપસ્થિત થયો છું. તો મારા મિત્ર જીતુભાઈ પાંચદેવડા, જય પટેલ, સમીરભાઈ જે નશાબંધી ખાતામાં અહીંયા નોકરી કરે છે, પોલીસ ખાતામાં, કે ભાઈ જે આ ટીમનું નેતૃત્વ કરે છે, ભાઈ શ્રી એક સોજિત્રાભાઈ, આ બધા મને મળ્યા. તો અમે નક્કી કર્યું કે ભાઈ આને ચલાવવા માટે કાયમિક આગળ વધારવું. આ પેલું છે, બીજું છે, એવા 10 ને મિલન થાય તોય આ મંડળને કોઈ દી ક્યાંયથી ક્ષતિ ન પહોંચે એના માટે શું કરવું. તો એના માટેથી ટીમ 100 બનાવી છે. ટીમ 100 એ કામ કરે છે કે એ એક તો ભંડોળ ભેગું કરે. 8-10 લાખ રૂપિયાનો ખર્ચો થાય તો ક્યાંથી કરવો, બધાને જમાડવું, સારી વાનગી પીરસવી, સારું સ્ટેજ ઉપલબ્ધ કરવું. તેના માટે શું કરવું, તેના માટે 11,000 દાતા. આપણે 108 ગામ છે, એક ગામમાંથી એક વ્યક્તિ એવો ન હોઈ શકે કે જે 11,000નું દાન આ કમિટીને આપી શકે. આમાં કોઈ પ્રમુખ નથી, કોઈ ખજાનચી નથી, કોઈ નથી, બધા એક જ સરખા છે. એક 100 ટીમ 100 ગ્રુપ, 100 જણાની એક ટીમ બનીને અમે આ કામ આગળ વધારી રહ્યા છે. તો 11,000 રૂપિયાનું એમાંથી અનુદાન મળે છે ને એમાંથી આપણો કાર્યક્રમ આગળ વધે છે. બીજું એ ટુર્નામેન્ટની રચના કરીએ. ક્રિકેટ છોકરાઓને અલગ અલગ ટીમ, એના એક ઓનર હોય છે કે ટીમની ખરીદી કરે, એ એનું સંચાલન કરે, એને બીજી જગ્યા ઉપર રમવા લઈ જાય અને પછી ક્રિકેટ ટીમનું આયોજન થાય. એમાં સારા સારા ખેલાડીઓ ઉત્પન્ન થાય. સારા, તમને હમણાં કહ્યું વૈભવ સૂર્યવંશી 30 દડામાં 35 દડામાં સેન્ચુરી મારે એવા કાલાવડ તાલુકામાંથી ગોતી રહ્યા છે અને જેને આગળ વધારવા માગીએ છીએ. બીજું કે કાલાવડ તાલુકાની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ પડે, કોઈ પણ પ્રકારની તકલીફ, હમણાં અતુલભાઈએ ભાષણ કર્યું કે ભાઈ કોઈ પણ બેન દીકરી ઉપર તકલીફ પડી હોય, કોઈને પોલીસ સ્ટેશનની તકલીફ પડી હોય, કોઈ પણ પ્રકારની તકલીફ પડે ત્યારે આ ટીમ 100નો સંપર્ક કરજો. એની પાછળ ટીમ 100 નથી, એની પાછળ ઘણા બધા અમારા જેવા છે કે જે એને ફૂલ સપોર્ટમાં છીએ,
ફૂલ સપોર્ટમાં છે, કાયમિક રહેશે. સરદાર વલ્લભભાઈએ કીધું છે, સિંહનું કાળજું રાખો, સિંહનું કાળજું રાખો ને ઘરની વાત ઘરમાં રાખો. આપને કાંઈ તકલીફ અંદરની હશે તો અહીંયા પતી જાય. પણ મારા કહેવા પ્રમાણે હું તમને એ જ ખાસ કહેવા માટે ઊભો થયો છું કે આ ટીમ જે ટીમ 100 છે એ ટીમ 100 આપણા જ તાલુકાની, આપણા જ ગામની, કોઈ પણ એક ગામમાંથી એક બબે વ્યક્તિ ભેગા થઈ અને આનું સંચાલન આગળ વધારી રહ્યા છે. જીતુભાઈ મને કહેતા હતા કે ભાઈ તમે ખાસ ભાર આપજો કે ઘણા બેન દીકરીઓ કોઈ આત્મહત્યા કરી લેતા હોય, કોઈ પણ પ્રોબ્લેમમાં આવે તો કોઈને કહે નહીં આત્મહત્યા કરી લઈએ. તો કાલાવડ તાલુકો એવો નબળો નથી કે એને આત્મહત્યા કરવી પડે. એક વખત ટીમ 100 નો સંપર્ક કરજો. આત્મહત્યા નહીં, તમને જ હેરાન કરવા વાળો આત્મહત્યા કરશે. એના માટેથી આ ટીમ 100 છે. ટીમ 100 ખાલી કાંઈ ચૂંટણીની દુકાનવાળી નથી. એટલે મહેરબાની કરીને કોઈએ એવું મગજમાં પણ નહીં રાખવાનું કે કોઈ આપને હેરાન કરી જાય ને આપણે કંઈ કરી શકીએ નહીં. આપણે સુરતમાં મોડા આવ્યા છે, આપણે ડાયમંડ સાથે સંકળાય, આપની આવક ઓછી, આવક સાથે નથી. જાજા હાથ રડી હમણાં જાજા હાથ ભેગા કરી નહીં આપણે આપનું કામ પાર પાડી લેશે. એવી આ ટીમ 100 ઉત્પન્ન થઈ છે. આપણા જ તાલુકાના, આપણા જ વતની બધા જ આની અંદર સામેલ છે. બીજું આ ટુર્નામેન્ટનું જે રચના થઈ છે એમાં આરોગ્ય વિશે ચિંતા કરી છે આ ગ્રુપે કે આરોગ્ય, કોઈને ઘરની અંદર દવાખાનું આવી જાય તો દવાખાની અંદર 5-10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય, કોઈને 10 લાખ રૂપિયા ઉછીના કે એમને આપતું નથી. તો એના માટે જો આગળ એક કાઉન્ટર મૂક્યું છે, મા વાત્સલ્ય કાર્ડની અંદર તમે જોડાઈ જાઓ. 1 થી 10 લાખ રૂપિયા સુધીનું કોઈ પણ તમને દવાખાનું આવશે તો એ તમારું ફ્રી ઓફ થાય. માની લો ઢાંકણી કોઈની ગઈ છે, 55 વર્ષ ઉપરની ઉંમર છે, તમે ઓપરેશન કરાવશો, એ કાર્ડ તમારી પાસે હશે તો તમારું ઓપરેશન થયા પછી તમને 350 રૂપિયા ડૉક્ટર હમા આપશે ઘરે જવા માટેના. તો એની અંદર કોઈ અમે સામેલ ન હોય તો કાલાવડ તાલુકાનો છેવાડાનો પણ એક વ્યક્તિ પણ એ યોજનાનો લાભ લીધા વગર ન હોઈ જાય એની ચિંતા આ ટીમ 100 કરે છે. અને એ ટીમ 100 આવતી વખતે આજે ક્રિકેટનું આયોજન થશે ત્યાં એનું આખું ટેબલ કાઉન્ટર મૂકવામાં આવશે અને એનું બધાને માર્ગદર્શન આપશે. અને એક વ્યક્તિ એની અંદર જોડે સરકારે ટીમ સહાય જાહેર કરી કે ભાઈ 1 થી 10 લાખ રૂપિયાનું દવાખાનું આવશે, સરકાર આપશે, પણ આપણે લઈ શકતા નથી, આપને ખબર નથી હોતી. ઘણા વ્યક્તિ એવા છે આડાહમાં જાય, ખબર ન હોય, તો એનો લાભ કઈ રીતે લેવો એ માર્ગદર્શન આ ટીમ 100 પૂરી પાડશે. એટલે આ ટીમ 100 ને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમાં જે જોડાયેલા છે, જે વ્યક્તિ જોડાયેલા છે, સૌનો ખૂબ દિલથી આભાર. આભાર દલસુખભાઈ, ખૂબ ખૂબ આભાર કે આજે જ્યારે આ તાલુકાનું સંગઠન આગળ વધી રહ્યું છે ત્યારે ઘણા બધા પાસાઓ અને ઘણા બધા મુદ્દાઓ છે એની જરૂરિયાત ઉદ્ભવતી હોય ત્યારે ટીમ 100 છે આ મુદ્દાઓ પર કામ કરી રહ્યું છે. અને ટીમ 100ના પ્રતિનિધિ તરીકે આપશ્રીએ ઉદ્બોધન આપ્યું એ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા જે ક્રિકેટનું આયોજન છે તો ક્રિકેટના આયોજન માટે હું વિનંતી કરીશ ભવદીપભાઈને કે ક્રિકેટની પોતાની વિગત રજૂ કરે. અને જમવા માટેની વ્યવસ્થા ખૂબ સારી છે બહેનો. 10 કાઉન્ટર છે, કોઈ જમ્યા વિના નહીં જાય. મહેરબાની કરીને જે રીતે તમને ઊભા કરવામાં આવે એ જ રીતે ઊભા થાજો. જમીને ફરી પાછા આ ગ્રાઉન્ડમાં આવજો. આપણે આ ડાયરો 10:30 સુધી ચાલુ રાખવાનો છે. ઓકે ભવદીપભાઈ. કાલાવડ તાલુકા પાટીદાર સ્નેહોત્સવ 2026માં પધારેલા મારા કાલાવડ વાસીઓને જય શ્રી કૃષ્ણ. કાલાવડ તાલુકાનું સંગઠન રચવાનું ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં જે વડીલો છે એ લોકો બધા સ્નેહ મિલનમાં સંગઠનમાં આવવા માટે આગળ વધતા હતા. પણ એક ચિંતા થતી હતી કે આ યુવાનો છે જેનો જન્મ જ સુરતમાં થયો છે એવા યુવાનોને કાલાવડ તાલુકા પ્રત્યે જોડવા માટે આપણે શું કરી શકીએ. તો એમાં એક આપણા કાલાવડના જ યુવાનને એવો વિચાર આવ્યો કે આપણે ક્રિકેટનું આયોજન કરીએ જે બીજા તાલુકાઓ કરે છે તો કેમ રહેશે. તો એ આયોજનને જ સાકાર કરવા માટે આપણે ક્રિકેટના આયોજનની પહેલી મિટિંગ કરી ને પહેલી જ મિટિંગમાં 250 જેટલા કાલાવડના 25 થી 30 વર્ષના યુવાનોએ હાજરી આપી. ત્યારથી આપને એવો એક આઈડિયા આવી ગયો કે યુવાનોને જોડવા માટે, યુવાનોને રસ પડે એવા કાર્યક્રમો પણ આપણે હવે કરવા પડશે. એટલે આપણે કાલાવડ તાલુકા હેઠળ ક્રિકેટનું આયોજન 2 આયોજન કર્યા. બંને આયોજનોમાં 10-10 ક્રિકેટની ટીમ રાખેલી હતી. સાથે એમાં 150 પ્લેયરો દર વર્ષે ક્રિકેટ રમ્યા છે. એની સાથે ગયા વર્ષે આપણે જે ક્રિકેટનું આયોજન કર્યું એમાં 600 જેટલા ખેલાડીઓએ ફોર્મ ભર્યા હતા કે મારે ક્રિકેટ રમવું છે. પણ આપણી 10 જ ટીમની પાબંદી હોવાથી એમાંથી આપણે 150 પ્લેયરોને જ માન સન્માન આપી શક્યા. તો આ વર્ષે આપણે એવું આયોજન કરેલું છે કે એમાંથી આપણે વધારે ખેલાડીઓને સમાવેશ થાય માટે આપણે 12 થી 14 ટીમ સુધી કરવા સુધી આપણે રેડી થયા છીએ.
અને ઘણા ખેલાડીઓ ઘણા યુવાનો એવા છે કે જેને સુધી આ ક્રિકેટની વાત પહોંચી નથી. તો એ આપણી નૈતિક જવાબદારી બને છે કે આ વર્ષે 21-22 માર્ચના દિવસે ધામેલિયા ક્રિકેટ એકેડમી પાસોદરામાં ક્રિકેટ આયોજન 3.0 રાખેલું છે. તો આપણા પરિવારમાં રહેતા, આપણી આજુબાજુમાં રહેતા આપણા તાલુકાના જે યુવાનો વડીલોને ક્રિકેટમાં રસ છે એના સુધી આપણે સંપૂર્ણ માહિતી પહોંચાડીએ. એ આપણી એક નૈતિક જવાબદારી તરીકે સ્વીકારી લ્યો કે જે યુવાનોને ક્રિકેટમાં રસ છે, રમતગમતમાં રસ છે, તેના સુધી આપણી આ માહિતી પહોંચે અને દરેક યુવાનો આમાં જોડાય એવી આપણે આશા રાખીએ. આ મહિનાની 1 તારીખ એટલે 1 ફેબ્રુઆરીએ ક્રિકેટના ફોર્મની લિંક કાલાવડ તાલુકાના દરેક ગ્રુપમાં આવી જશે. તો આપણી નૈતિક જવાબદારી રાખીને બધા ગ્રુપમાં, આપણા પરિવારમાં, આપણા જ્ઞામના મંડળના ગ્રુપમાં આપણે એ લિંક ફોરવર્ડ કરો અને જેથી કરીને વધુમાં વધુ યુવાનો આ ક્રિકેટ સુધી જોડાય એવી આશા રાખજો. અને જે ટીમ ઓનરો છે, બિઝનેસમેનો છે, જે પોતે ટીમ લઈ પોતાના બિઝનેસનું પ્રમોટ કરવા માગતા હોય તો તે અમારી કમિટી 12 KTPSની કમિટી છે, ત્યાં પોતાને ટીમ લેવાની ઈચ્છા હોય તો તમારું નામ, નંબર ત્યાં નોંધાવી આપજો. તો કમિટી વતી તમને કાલે કોલ આવી જશે અને ક્રિકેટ માટે ટીમ લેવા માટે તમારે શું શું આયોજન કરવા પડશે, શું શું એની ઉપલબ્ધિઓ છે, શું શું વ્યવસ્થા છે, શું તમને એનું માર્કેટિંગ થશે, એ બધી આયોજન વતી ટીમ તમને આયોજન પૂરું પાડી દેશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર ભવદીપભાઈ, તમે ગાગરમાં સાગર ભરી દીધો ભાઈ. બરાબર, ખૂબ ટૂંકમાં ખૂબ સરસ મજાની વાત કરી આપી. તો મિત્રો, ક્રિકેટ છે એ બાળકો માટે અને યુવાનો માટે એક સ્કિલ છે, આવડત છે, અને જે ખૂબ સારી રીતે રમી રહ્યા છે અને ખૂબ આ ટીમ સંચાલન કરી રહી છે. અને સાથે સાથે ભવદીપભાઈ અને નિકુંજ એ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. હવે જે આપણે જેના માધ્યમ માટે સૌરાષ્ટ્રથી કે 500 કિલોમીટર દૂર આવ્યા છીએ, આપણો મુખ્ય આશય છે બિઝનેસ, વ્યવસાય છે, એના માટે આપણે સૌ આવ્યા છીએ. આજે ઘણા બધા લોકો આપણને આજે મને કહેતા આનંદ થાય કે કાલાવડ તાલુકાના લગભગ 50 થી 60% લોકો એવા છે કે જે નાના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે એવું અમારા મૂલ્યાંકનમાં અને સર્વેમાં આવ્યું છે. તો આવો આ તાલુકાના આ વ્યવસાયકારોને ચોક્કસ પ્રકારનો જો દિશા અને સૂચન મળી જાય, સહકાર મળી જાય તો ચોક્કસ વિકાસ કરી શકીએ. તો ગયા વર્ષની અંદર આપણે 10 થી 12 જેટલી બિઝનેસ મિટિંગ કરી અને બિઝનેસ મિટિંગની જવાબદારી આપણને તુષારભાઈ અકબરી અને મનીષભાઈ ભૂસા અને પિયુષભાઈ ભૂસાને સોંપેલી. તો હું તુષારભાઈને વિનંતી કરીશ કે તમે જે ગયા વર્ષે બિઝનેસ મિટિંગ કરી તેનો તમે જે ચિતાર છે એ રજૂ કરો અને બિઝનેસ મિટિંગ તમે કઈ રીતે ગયા વર્ષ દરમિયાન હતી એનો ઝડપથી તમારો વિચાર રજૂ કરવા માટે હું તુષારભાઈને વિનંતી કરીશ. આપ તુષારભાઈને તાલીઓથી એને સન્માનિત કરશો, એનું સ્વાગત કરશો. તમે ખાલી તાલીઓ તો પાડો, આ બધા કામ કરે છે, તમારે ખાલી બેહવાનું છે. કાલાવડ તાલુકા પાટીદાર સંગઠનના ઉપક્રમે આજે આપણે બીજી વખત મળી રહ્યા છીએ સ્નેહ મિલનમાં, સ્નેહોત્સવ 2.0. તો આગળ જે વાત કરી સાહેબે, બાગડા સાહેબે, કે ગયા વર્ષની અંદર આપણે 12 વખત બિઝનેસ મિટિંગ કરી હતી, જેમાંથી ઘણા લોકો, લગભગ 120 લોકો કન્ટિન્યુ અલગ અલગ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા, જેની અંદર આપણે બિઝનેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, બિઝનેસના બ્રેકડાઉન, બિઝનેસને કઈ રીતે ગ્રો કરવો, તમારા બ્રોશર કઈ રીતે બિઝનેસના બનાવવા, વિઝિટિંગ કાર્ડ કઈ રીતે બનાવવા, બિઝનેસમાં કંઈ પણ સમસ્યા છે, તમારે જ્યારે સેલ્સ કરવા જાઓ છો તો કઈ રીતે કસ્ટમર સાથે વાત કરવાની, તમારું અટાયર, બોડી લેંગ્વેજ કઈ રીતની હોવી જોઈએ, એના વિશે અલગ અલગ વિષય ઉપર અલગ અલગ મિટિંગમાં આપણે વાત કરી. અને એમાં ઘણા આપણા કાલાવડ તાલુકાના બિઝનેસમેનોએ ભાગ લીધો અને કંઈક ને કંઈક વેલ્યુ લઈને ગયા છે એમાં. તો ગયા વર્ષની અંદર આપણે છે ને 4 દીવારની અંદર કામ કર્યું જિગ્નેશભાઈ. આવતા વર્ષમાં અમે એવું આયોજન કરી રહ્યા છીએ કે 4 દીવારની બહાર નીકળે અને લાઈવ એક્સપિરિયન્સ લે. તો આમાંથી કેટલા લોકો બિઝનેસ કરે છે પહેલાં તો મારે એ જાણવું છે. તો મારી તમને બધાને 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આવતા વર્ષની જે મિટિંગના ગ્રુપમાં મેસેજ આવે છે એમાં આપ શ્રી બધા જોડાવો, કેમ કે 2 કલાકની અંદર તમે કંઈક ને કંઈક વેલ્યુ લઈને જશો. તમારો ટાઈમ વેસ્ટ નહીં જાય, ઇન્વેસ્ટ થશે એવું હું ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકું છું એમાં. તો જેવી રીતે કોલેજમાં હોય ને, કોલેજમાં ફર્સ્ટ 2 યર છે ને એ આપણે થીસીસ ઉપર, થિયરી ઉપર કામ થાય, બરાબર ને? તો આવી રીતે ગયું વર્ષ આપણે છે ને 4 દીવારની વચ્ચે અલગ અલગ ટોપિક ઉપર કામ કર્યું અને એના ડેવલપમેન્ટ ઉપર કામ કર્યું.
આવતું વર્ષ અમે છે ને કંઈક અલગ રીતે લઈ જવા માંગીએ છીએ, લાઈવ એક્સપિરિયન્સ. જેમ કોલેજમાં ઇન્ટર્નશીપ આવે તો આપણા કાલાવડ તાલુકાના ઉદ્યોગપતિઓ છે ને ઇન્ટર્નશીપ કરશે. હવે આપણા કાલાવડ તાલુકાના જે બિઝનેસ પર્સન છે કે જેને ઝીરોમાંથી હીરો કંઈક નવું એનું સામ્રાજ્ય બનાવ્યું છે બિઝનેસમાં, એ લોકોના બિઝનેસ સ્થળ ઉપર જઈ અને લાઈવ આપણે એમની સાથે મીટિંગ કરીશું, એમના એક્સપિરિયન્સ જાણીશું, એ લોકોએ કઈ રીતે એમનો બિઝનેસ ડેવલપ કર્યો એ જાણીશું. તો આમાં કેટલા લોકો આ જાણવા માટે તૈયાર છે, ઉત્સુક છે? અત્યારે સવાલ પૂછું છું ભાઈઓ હું કે કેટલા લોકોને જાણવું છે કે આપણા દલસુખભાઈ છે એને કઈ રીતે એનું બિઝનેસ ડેવલપમેન્ટ સામ્રાજ્ય સ્થાપ્યું? તેવા બીજી એક રિક્વેસ્ટ છે કે જે લોકો તમને લાગતા હોય તમારા નિયર એન્ડ ડિયરમાં નજીકમાં સંબંધીઓમાં આપણા તાલુકાના હોય તો એના નામ અમને સજેસ્ટ કરો. તમે એમને ત્યાં ચાય પે ચર્ચા, ટિફિન પે ચર્ચા, વાળું પાણી આવી મિટિંગ કરી શકીએ. આવું અમે આયોજન કરીએ છીએ કે એને ત્યાં જઈ અને ચાય પે ચર્ચા કરીએ, એમને એમનો બિઝનેસ અત્યારે કઈ રીતે ચલાવી રહ્યા છે, જેથી કરીને આજના યુવાનો જે નવા બિઝનેસમાં આવી રહ્યા છે એમને કંઈક માર્ગદર્શન મળે એમનાથી. એમને ત્યાં જઈને આપણે ટિફિન મિટિંગ કરીએ કે બધા સાથે બેહીને ભાઈઓ બધા જમે અને કંઈક એમના વિચારો આપલે કરે. તો આવી રીતે આવતા સમયમાં મતલબ 2026માં અમે આયોજન કર્યા છે, કેમ કે આપણે બધા અલ્ટિમેટલી ગામથી અહીંયા ધંધો કરવા ને કમાવા જ આવ્યા છીએ, પણ કંઈક ને કંઈક અંશે અમુક લોકોને આવા અનુભવો નથી. તો આપણા તાલુકાના જે અનુભવી લોકો છે એનો અનુભવનો આપણે ઉપયોગ કરીએ અને એ અનુભવથી એના ઉપયોગ કરીને આપણા બિઝનેસને આગળ વધારીએ અને ડેવલપ કરીએ. તો આ રીતનું આવતા વર્ષનું અમારું આયોજન છે. તો બધાને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તેમાં આવો, સપોર્ટ કરો, એકબીજાને સપોર્ટ કરો. એવું નથી કે તમે શીખવા આવો, પણ તમારા આઈડિયાઝ છે એ બીજા લોકોને પણ મળશે એમાંથી. તો મારી નમ્ર વિનંતી છે અને હું અહીંયાથી આ વાતને વિરામ આપું છું કે આવતા વર્ષે તમે બધા ચોક્કસ, અને મારી એક ગેરંટી છે કે કંઈક ને કંઈક વેલ્યુ લઈને જશો તમે. યસ, આભાર તુષારભાઈ. તો બિઝનેસ મિટિંગ જે ગયા વર્ષે થઈ હતી એનું એને આખે આખું વર્ણન કરી અને રજૂઆત કરી છે. હવે જમીને ફરી પાછા બધા જ પોતપોતાનું સ્થાન જમાવી દીધો, કારણ કે પરાગભાઈ ને પ્રિયેશભાઈ તૈયાર જ છે કે તમે હવે ઝડપથી અમને આપી દો. તો પરાગભાઈ ખાલી 10 જ મિનિટ અમે તમારી લેવાના છીએ અને આપ પણ 10 મિનિટ ખૂબ શાંતિથી સાંભળજો, કારણ કે હવે જે આપને રજૂઆત કરવાની છે એ ભવિષ્યનો વિચાર છે એ આવશે તમારી સમક્ષ. અને હવે હું વાત કરીશ કે ભવિષ્યની અંદર બિઝનેસ ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય એનો એક વિચાર લઈને આપની વચ્ચે હવે હિરપરાભાઈનું વિનંતી કરીશ. મેહુલભાઈ હિરપરા, માય મોલના ઓનર, કે જે તમને એક આવનારા સમયમાં બિઝનેસ ડેવલપમેન્ટ છે એ પોતે કઈ રીતે, એ પોતે ઝીરોમાંથી હીરો થયા છે. અનેક વખત પોતાને કંઈક ને કંઈક મુશ્કેલી આવી છે છતાં પણ એ પોતે અડીખમ રીતે ઊભા રહી અને ખૂબ સારી રીતે કામ કરે છે. તો હું મેહુલભાઈને વિનંતી કરીશ કે પોતાની સ્પીચ આવશે, પણ સ્પીચ આપતા પહેલાં આજે 50 થી 100 લોકો જે ઊભા થયા છે એ સ્વયંસેવક મિત્રો તમને થોડીક વાર રોકે છે, તો પ્લીઝ એમની જે કાંઈ વ્યવસ્થાઓ છે એમાં ધ્યાન આપજો, જેથી કરીને આપણની વ્યવસ્થા અટવાય નહીં. ઓકે મેહુલભાઈ. થેન્ક યુ જિગ્નેશભાઈ. કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન KTPS 2.0 વતી જ્યારે આપણે ભેગા થયા છીએ ત્યારે મને KTPSની ટીમે કીધું કે તમારે બિઝનેસ વિશે વાત કરવાની છે. મિત્રો, બિઝનેસ કોઈ રાતોરાત ઊભો થતો નથી, પણ મારા જીવનનો એક અનુભવ અને મેં જે કરેલી મહેનત અને એનું પરિણામ તમારી સામે છે. હું તમને 2-5 પોઈન્ટનું ધ્યાન દોરીશ. વધારે તો મારી એટલી ઉંમર નથી કે હું તમને બિઝનેસ વિશે માહિતી આપી શકું, પણ મારા અનુભવના આધારે હું તમને કહીશ. 2013ની અંદર મેં એક સપનું જોયેલું કે 15 થી 20,000 સ્ક્વેર ફૂટના મારા સ્ટોર બને, મોલ બને. અત્યારે ઉમરા વેલંજાની અંદર માય મોલ કરીને મારી બ્રાન્ડ છે અને મેં એક ડ્રીમ નક્કી કરેલું છે કે 1000 દિવસની અંદર મારે 50 મોલ બનાવવા છે, ડીમાર્ટ જેવા. આ વસ્તુનો મેં વિચાર કર્યો, એની ઉપર કામ શરૂ કર્યું. કોઈ પણ ભાગીદાર, કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ વગર કામ શરૂ કર્યું. 2025ની અંદર મેં 2 મોલ બનાવ્યા, સુરત અને બારડોલી. અને 2026ની અંદર મારા 10 મોલના ઓપનિંગ છે દક્ષિણ ગુજરાતના 7 શહેરોની અંદર. જનરલી અહીંયા પરિવાર ભેગો થયો છે એટલે હું તમને વાત કરીશ.
કે આપણે ઘરની અંદર આપણા છોકરાને એવું કહેતા હોઈએ, કંઈ પણ એ તમને બિઝનેસની વાત કરશે ને તો ઘરની અંદરથી જ પહેલાંને ડરાવવામાં આવે છે કે તું ધ્યાન રાખજે, આ કરજે, આ ન કરજે. આવી રીતે આપણે એને બીવડાવીએ છીએ. પણ મેં સામાજિક જીવનમાં જોયું છે, તમને જીવનમાં એક એવો માણસ નથી મળતો કે તું કઈ રમે બેઠા છીએ. જો પરિવાર તરફથી એટલો જ સપોર્ટ ખાલી વ્યક્તિને આપવામાં આવે ને એટલી જ હૂંફ આપવામાં આવે કે તું આગળ વધ, તને જ્યાં પણ સપોર્ટની જરૂર પડે ત્યાં અમે તારી સાથે છીએ, તો વ્યક્તિ ધારે તે કરી શકે. કશું જ અશક્ય નથી. એક સમયની અંદર લોકો કરિયાણાની દુકાનેથી બાકી લેતા, તમને ખબર છે, કરિયાણું 6-12 મહિનાનું બિલ ચૂકવતા, અને જો મોસમ સારી ન થઈ હોય તો બિલ બીજા વર્ષે ચૂકવે. ત્યાર પછી એવો સમય આવ્યો, ડીમાર્ટ જેવા સ્ટોર બનતાથી લોકો રોકડે માલ લેતા થયા. સાહેબ, મેં એક સોલ્યુશન લાવ્યું કે હું બ્રાન્ડ મારી બજારમાં લાવું, માર્કેટમાં લાવું, અને કાલ સવારે કોઈ મોટી બ્રાન્ડ મારી બાજારમાં આવે અને મારો સ્ટોર બંધ થાય તો એના માટે શું કરવું. તો હું એક સ્કીમ લાવ્યો કે 25,000 રૂપિયા ભરો અને ત્યાર પછી દર મહિને 1,800 રૂપિયાનું તમે કરિયાણું ખરીદો 2 વર્ષના હપ્તેથી, એટલે 25,000ની સામે 43,200નું તમને સામાન મળે. અત્યારે મારા વેલંજામાં 146 કસ્ટમર છે જે 25,000 રૂપિયા જેને ભર્યા છે, અને રોજ એક નવો કસ્ટમર 25,000 રૂપિયા ભરી રહ્યો છે. સાહેબ, એવા વિસ્તારની અંદર કે જ્યાં 90% લોકો લોન ઉપર છે, ત્યાં એડવાન્સ આ જમાનાની અંદર ભારતમાં એવો પહેલો મોલ છે જ્યાં 25,000 રૂપિયા એડવાન્સ લઈને કસ્ટમર બનાવવામાં આવે છે અને લોકો ભરે છે. એટલે એનો મતલબ એમ કે અશક્ય કાંઈ નથી. એનાથી શું થશે કે 2%ના ફ્લેટ વ્યાજે પૈસા પણ મળ્યા અને 2 વર્ષના કસ્ટમર પણ ફિક્સ થઈ ગયા. મેં એ ઉપર R&D કર્યું કે બીજા મોલ કેમ બંધ થયા, નવા કઈ રીતે ઓપન કરવા ને શું એના માટે કરવું. એક પણ સ્ટોર નાનો નથી. હવેના માર્કેટની અંદર 2 જ બિઝનેસ ચાલે એમ છે, કાં તમારો બહુ મોટો બિઝનેસ હોય અને કાં બહુ નાનો બિઝનેસ હોય. વચ્ચેના કોઈ બિઝનેસ ચાલવાના જ નથી. તમે હપ્તા ભરશો ને છોકરા જ મોટા કરશો, નવું કાંઈ નહીં થાય. પણ તમે જીવનમાં વિઝન જોયેલું હશે કે મારે અમદાવાદ જવું છે ને તમે એના માટે પ્રયત્ન શરૂ કરશો તો અંકલેશ્વર સુધી તમને ઇકો ગાડી મળશે, અંકલેશ્વરથી તમને ટ્રેન મળશે, વડોદરાથી તમને બસ મળશે અને અંતે તમે અમદાવાદ પહોંચશો. પણ તમે જીવનમાં કાંઈ નક્કી જ નહીં કરો અને કામરેજ ઊભા રહેશો ને તો કામરેજ જ ઊભા રહેશો. એટલે સૌથી પહેલાં તમારે ગોલ નક્કી કરવો પડશે અને ગોલ ઉપર તમારે કામ કરવું પડશે. જીવનની અંદર તમને જ્યાં પહોંચવું છે ત્યાં તમને કોઈ નહીં પહોંચાડે, તમને ખુદને જ તમારે ત્યાં પહોંચાડવું પડશે ને તમારે એની ઉપર કામ કરવું પડશે, ત્યારે તમે પહોંચી શકશો. આજના સમયમાં જે KTPSએ જે કામ કર્યું છે ને જેના માધ્યમથી આપણે ભેગા થયા છીએ, તમે જુઓ 21મી સદીની અંદર જેની પાસે જેટલો ડેટા એ જ સૌથી મોટો કરોડપતિ માણસ છે. તમારા માટે ડેટા એ જ તમારી સંપત્તિ છે. એટલે જેનું જેટલું નેટવર્ક એટલી મોટી નેટવર્થ. એટલે કશું અશક્ય નથી. તમને એમ હોય કે મારી પાસે પૈસા નથી તો બિઝનેસ કઈ રીતે કરું. આપણી પાસે બહુ બધા એવા બિઝનેસમેન છે અને આપણે ઘણું બધું સાંભળ્યું છે કે લક્ષ્મી તો ફલાણાને વરેલી છે. એવું કાંઈ નથી. તમે ગોલ બનાવો અને ગોલ ઉપર કામ કરો અને એ ગોલના કામ મુજબ તમે એની ઉપર વર્ક કરો, એટલે 100% તમારો આસપાસનો ઓરા. મેં મારા જીવનના 15 વર્ષ આ ક્ષેત્રમાં આપી દીધા. પહેલાં 200 સ્ક્વેર ફૂટની અંદર દુકાન બનાવી, ત્યાર પછી 8 દુકાનની અંદર મોલ બનાવ્યો, 2 વખત બંધ કર્યો, 3 વખત ઓનલાઈન કર્યો. અંતે વસ્તુ એવી બની, મારી પાસે 10 લાખ રૂપિયા હતા, મેં 5 લાખનું બોર્ડ માર્યું ને 5 લાખ રૂપિયા બિલ્ડરને ડિપોઝિટ આપી અને 5 કરોડ રૂપિયાનો મોલ બનાવ્યો. 3 પ્રોડક્ટથી શરૂઆત કરી. અત્યારે મારી પાસે 7500 કરતાં વધારે પ્રોડક્ટ છે અને 5000 કરતાં વધારે કસ્ટમર છે. એટલે તમે સાહસ જ નહીં કરો તો તમારી પ્રતિભા બહાર આવવાની નથી. અને ઘણા બધા લોકો ભાગીદારમાં પણ બિઝનેસ કરે છે અને 2-3 વર્ષે ભાગીદારી પણ અલગ થતી હોય અને આપણે ઘણી બધી વખત કોઈને ને કોઈને દોષ દેતા હોય. જ્યારે 2 ભાગીદાર અલગ પડે છે ને ત્યારે અંતે નુકસાન કોઈને નથી જતું હતું. કેમ કે જેને રૂપિયા રોક્યા હોય છે ને એ અનુભવ લઈને છૂટો થાય છે અને જેને અનુભવ જેનાથી બિઝનેસ શરૂ થયો હોય એ રૂપિયા લઈને છૂટો થાય છે. અંતે જીત બંનેની થાય છે. પણ આપણે કંઈક કરશું તો જ ક્યાંક પહોંચી શકશું, નકર પહોંચી નહીં શકીએ. એટલે આપ સૌ મિત્રોને તમે જે બિઝનેસની અંદર કામ કરવા માગો છો એમાં તમારા કોમ્પિટિટર મિત્રો હોય જે 5 સક્સેસ હોય ને 5 અનસક્સેસ હોય એવા લોકો મળીને શરૂઆત કરો. 100% ઈશ્વર તમને સંજોગ અને સહયોગને સાથ આપશે અને તમારે કર્મ કરવાનું છે. સફળતા તો ઈશ્વરના હાથમાં છે. 100% તમે સફળ થશો એવી આશા સાથે થેન્ક યુ સો મચ. ઓકે,
મેહુલભાઈની વાત આપને એટલા માટે લીધી કે નિષ્ફળતામાંથી સફળતા સુધી નાની ઉંમરમાં પહોંચેલી એક વ્યક્તિ છે. ડીમાર્ટ જેવું સ્વપ્ન જોયું હોય અને એવા 2 મોલ, એક મોલ સુરતમાં, બીજો બારડોલીમાં અને બીજા 50 મોલ કરવા આ કોઈ નાની સૂની વાત નથી. આમાંથી પ્રેરણા લેવી જેવી બાબત છે. એટલે આપણે આ મુદ્દાને ખાસ ધ્યાનથી જોવો જરૂરી છે. અને હવે આપણા 4 આયામની વાત કરી હતી. પહેલો આયામ છે ક્રિકેટ, બીજો આયામ છે વડીલ વંદના યાત્રા. મિત્રો, આજથી 18 દિવસ પહેલાં વડીલ વંદના યાત્રાની અંદર આપણે 57 જેટલા વડીલોને સુરતથી વિશ્વંભરી ધામ અને સાથે સાથે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ આ એક દિવસની સવારે 5 વાગ્યાથી લઈ રાત્રિના 10 વાગ્યા સુધીની વડીલ વંદના યાત્રા લઈ ગયેલા હતા. જેના આ વડીલ વંદના યાત્રાની અંદર આપણને ખૂબ સહકાર આપણને વ્રજવલ્લભ ફાર્મ તરફથી જિજ્ઞેશભાઈ વસોયાએ આપણને આપ્યો કે ભાઈ બપોરનું જમણવાર મારું, સાંજનું જમણવાર મારું, તમે ચિંતા નહીં કરો, આ વ્યવસ્થા હું ગોઠવી દઈશ. તો એક વખત એને તાલીઓથી વધાવો. આવા દાતાઓ છે, આવા લોકો જ્યારે આવું આપતા હોય ત્યારે અમારે કામ કરવાનો ઉત્સાહ છે અનેક ગણો વધી જતો હોય. અને વડીલ વંદના યાત્રા લઈ ગયા 57 વડીલોને અમે આખો દિવસ આનંદ કરાવ્યો. ત્યારે વડીલોના મુખમાંથી એક જ જવાબ હતો, 18 દિવસ સુધી 4 ધામની યાત્રા કરી અને ત્યાં જે આનંદ નથી મળ્યો એ આનંદ અમને આ 18 કલાકમાં મળ્યો છે. તો ત્યારે અમારી જે મહેનત છે ને એ અમને ખૂબ આનંદ લાગી ગઈ. આમાં કેટલા વડીલો બેઠા છે હાલમાં કે વડીલ વંદના યાત્રામાં ગયા હોય? અહીંયા 7 થી 8 વડીલો બેઠા છે. એને ખબર છે કે વડીલ વંદના યાત્રા કઈ રીતે કરી હતી. તો આ એક રચનાત્મક કાર્ય છે. આપણે માત્ર જમીને છૂટા થવું નહીં. કાલાવડ તાલુકા પાટીદાર સંગઠન શરૂ થયું તો શું કર્યું? તો એને આવા એક રચનાત્મક કાર્યક્રમો કર્યા. કારણ કે એ લોકોની કોઈ પૂછપરછ કરવાવાળું નથી અને એને જે જોઈએ છે એવો માહોલ આપવાવાળો કોઈ માધ્યમ નથી. એટલે વડીલ વંદના ઉપર આપણને ખાસ ફોકસ કર્યું. ત્યાર પછીના ભાગમાં એક બહુ મહત્ત્વની વાત અને મહત્ત્વનો વિચાર આપણી સામે હું મૂકવા જઈ રહ્યો છું. આપ બધા જ 2 મિનિટ શાંતિથી સાંભળજો. પરાગભાઈ અને પ્રિયેશભાઈ તમારી તૈયારી કરી રાખજો. હવે તમારો જ વારો છે. તો આજે આપણા કાલાવડ તાલુકાની અંદર 15 થી 20 લોકો એવા છે કે જે આપણને આર્થિક સહયોગ આપે, આર્થિક યોગદાન આપે તો આ કાર્યક્રમ થઈ જાય. મારી વાતને તમે ખૂબ ધ્યાનથી સમજજો. પરંતુ એ 15-20 લોકો આર્થિક યોગદાન આપીએ અને જે કાર્યક્રમ થાય એમાં જે ભાવ અને એમાં જે આનંદ છે એ ના કરતા અહીંયા જે 5000 લોકો કે 4000 લોકો બેઠા હોય, 1500 થી 2000 પરિવાર બેઠો હોય અને એ પરિવારને એવો ભાવ ક્યારે જાગે કે મારો કાર્યક્રમ છે, આ મારું આયોજન છે, મારે જવું જોઈએ, આ મારા માટે છે, એ ભાવ ત્યારે જ જાગે કે એને પોતાનું આર્થિક, સામાજિક કે પછી તન, મન અને ધનથી પોતાનું યોગદાન આપ્યું હોય તો એને કાર્યક્રમમાં આવવાની ઈચ્છા થાય, કાર્યક્રમને માણે અને કાર્યક્રમને ખૂબ સારી રીતે સફળ બનાવે. આ વિચારને સાર્થક કરતા આપણે આજથી એક એવો સંકલ્પ કરીએ કે સ્નેહ મિલન દર વર્ષે જે થાય છે અને સ્નેહ મિલનમાં જે કાંઈ ફંડની આવશ્યકતા હોય એ ફંડ આપણા 5000 કે 7000 લોકો, 1500 થી 2000 પરિવાર આવે છે એમનામાંથી 200, 500, 1000 જે ટીપે ટીપે સરોવર ભરાય એવી નાનકડી રકમ આપીને જો એ પોતાની સહયોગ રાશિ કે પોતાનું અનુદાન લખાવશે તો આ સ્નેહ મિલનનો ખર્ચ છે એ સંપૂર્ણ આપણા સૌના સહિયારા પ્રયત્નથી થઈ શકશે. અને એનો ભાવ, એની લાગણી અને એનો આનંદ છે એ અલગ હોય છે અને એ કાર્યક્રમની સફળતાના પરિણામ પણ કંઈક અલગ હોય છે. તો આજથી આપણે એવો નિશ્ચય કરીએ, આજથી આપણે નક્કી કરીએ કે જે કાંઈ સ્નેહ મિલનમાં ખર્ચ થાય એ સ્નેહ મિલનનો ખર્ચ આપણા સહિયારા પ્રયત્નથી પૂર્ણ કરી શકશું. જેથી કરીને આજે અનુદાતાઓ જે છે, જે 50 થી 100 લોકો જે દાન આપે છે એનું દાન આપણે બીજા કોઈ ફિલ્ડમાં જેમ કે શિક્ષણ છે, આરોગ્ય છે એવા ક્ષેત્રમાં વાપરી શકશું. પણ તમે કે હું 100 રૂપિયા, 200 રૂપિયા કે 500 રૂપિયા કોઈને અનુદાન તરીકે આપવા નહીં જાય તો આપણે જો અહીંયા અનુદાન આપ્યું હશે તો એ અનુદાન તકે આ કાર્યક્રમ સફળ થશે. ત્યારે આ જે મોટા દાતાઓ છે એનું દાન આપણે આવા સમાજના રચનાત્મક કાર્યક્રમમાં વાપરી શકશું. તો આ વિચાર સાથે આપ સૌ સહમત છો? હા કે ના? ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાથે મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.
મિત્રો કેટીપીએસના માધ્યમથી જે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યો છે એમાં 80 કરતાં વધારે બ્લડ રક્ત એકઠ થઈ ચૂક્યું છે. આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. સાથે સાથે હવે એ કેમ્પ અડધો જ કલાક સુધી ચાલવાનો હોય તો જે મિત્રોને હજી પણ બ્લડ આપવાનું બાકી છે આપણે મેક્સિમમ બ્લડ ભેગું કરીને મેક્સિમમ લોકો સુધી મદદ કરી શકીએ. સાથે સાથે આરતી વાડોદરિયા તરફથી મોટા વડાડા તરફથી 2500 રૂપિયાનું અનુદાન કેટીપીએસ પરિવારને આવે છે. 5100 રૂપિયા અલ્પેશભાઈ સાંગાણી સનાડા તરફથી આવે છે. 2500 રૂપિયા રમેશભાઈ વાડોદરિયા મોટા વડાડા તરફથી આવે છે. જોરદાર આપણે તાલીઓથી એમને વધાવીશું. હાલો. ટીમ 100ના જે દાતાઓ છે, એક મિનિટ પરાગભાઈ, ટીમ 100ના જે દાતાઓને જે છે અને જેમને રકમ લખાવેલી છે એ પાછળ કાઉન્ટર મૂકેલા છે તો ત્યાં જમા કરાવી શકે છે. આપણી ટીમ ત્યાં કેટીપીએસની બેઠેલી જ છે જે આપની પાસેથી અનુદાન સ્વીકારી લેશે. તો ટીમ 100ના દાતાશ્રીઓને વિનંતી છે કે આપનું અનુદાન સહયોગ રાશિ જમા કરાવી દેશો. અને જે લોકોએ જમી લીધું છે ફરી પાછા ગ્રાઉન્ડમાં આવી જાઓ. આ લોકો એમ કે હવે અમારે શું કરવાનું એમ, અમે એકબીજાના આમાં મોઢા જોઈને બેહી. ના ના ભાઈ પરાગભાઈ ચિંતા નહીં કરતા, બધે આવે જ છે, બહાર તમારી રાહ જોવે છે. ઓકે પ્રિયેશભાઈ. તો ભાઈ હલો નમસ્કાર, હું નિકુંજ પાનસુરિયા તમારું બધાનું સ્વાગત કરું છું. અને આપણે નીકળી રહ્યા છીએ વડીલ વંદના યાત્રામાં, જે કાલાવાડ તાલુકા પાટીદાર સંગઠન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને અહીંયા આપણે વિશ્વંભરી ધામ, પછી ત્યારબાદ જવાનું છે શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, અને 60+ જે વડીલો છે ને એ બધાને ફૂલ મજા જ કરાવવાની છે આપણે આ વડીલ વંદના યાત્રા કાર્યક્રમના અંતર્ગતમાં. તો આપણે આગળની જર્ની જોતા રહીશું અને સાથે મળીને મજા કરશું. હવે અમે તો તમારા રાહબર નીચે અમે આવેલા છે. તમારો રથ જેમ આગળ આવેલો, જેવું તમે સંચાલન કર્યું, એથી વિશેષ કાર્યક્રમ અમને પ્રાપ્ત થયો છે. જે માતાજીના દર્શનાર્થે અમે ગયા તો અહીંયા અમને મોબાઈલની ફોટાની છૂટ આપી, તો એ એક માતાજીની મહેરબાની છે. પછી ત્યાંના જે સંત થઈ ગયા છે એનો અમને મેળાપ થયો, એમના દર્શન થયા, એમને હારે અમે બેઠા, એની વાડીમાં ફર્યા. પછી આશ્રમની અંદર ગયા તો એટલું બધું જમવાનું સરસ કે જે 3 રોટલી 4 રોટલી આમ આ બધા ભાઈઓ ખાતા હતા ને એને લગભગ 5-5 રોટલી ખાધેલી. અને સાંજનું તો આ ધાયરું નહોતું. અને આ ભાઈનો જે પ્રોગ્રામ છે, આ ફાર્મ વતી જે અમને જે આ આપ્યું છે એનો અમે ખૂબ ખૂબ આભાર માની. मिलने को है कोई कहीं अब तुझसे ये रास्ता है 15 દિવસથી કે મહિનાથી ઉત્સાહ હતો કે વડીલોને વંદના કરવી છે અને એને અમારે ફરવા લઈ જવા છે અને એક એવી યાત્રા કરાવવી છે કે યાદગાર બની જાય. એટલે ખરેખર અમે આ 60 લોકો છીએ એ દિલથી અંતરાત્માના ભાવથી કહીએ છીએ કે અમને કાયમ યાદ રહે એવી યાત્રા તમે કરાવી છે. जिसका कब से अरमा था शायद वही बात होनी है यूं ही चला चले आंसू की नदियां